ભગવાન રામની શોભાયાત્રામાં ધાંગધ્રા હિલોળે ચડ્યું। આગામી 22 જાન્યુઆરીએ પાવન નગરી અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાની ગણતરીના કલાકો બાકી રહ્યા છે। ત્યારે ધાંગધ્રા શહેરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના ઉત્સવમાં ધાંગધ્રા રોકડિયા હનુમાન મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ધાંગધ્રા શહેરના યુવાનો, વેપારીઓ, વડીલો, બાળકો અને મહિલાઓ શોભાયાત્રામાં શ્રદ્ધાભાવથી જોડાયા। ધાંગધ્રા શહેરની મુખ્ય બજારમાં ઠેર ઠેર રોશની અને આતિશબાજી જોવા મળી તેમજ યુવાધન દ્વારા યોગ, લાઠીદાવ, તલવારબાજી સાથે સાથે રામમાં લીન નાચો જોવા મળ્યા હતા। આ તકે ધાંગધ્રાના નામી રાજકીય આગેવાનો આઈ.કે. જાડેજા, ધારાસભ્ય વરમોરા સહિત સાધુ સંતો, મહંતો, હિન્દુ સંગઠનોએ વિશેષ આગેવાનો લઈ યાત્રામાં ભાગ લઈ સુંદર વ્યવસ્થા જાળવી હતી। ધાંગધ્રા ડીવાયએસપી જે.ડી. પુરોહિતની આગેવાનીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત જોવા મળ્યો। ત્યારે ભવ્ય શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સમાપન થતા રામ મહેલ મંદિર ખાતે ભવ્ય આરતી કરી પ્રસાદ લેવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ હિતેશ રાજપરા, ધાંગધ્રા। જય શ્રી રામ। વાલા મિત્રો, 22 જાન્યુઆરી એટલે ભારત વર્ષનો ઐતિહાસિક દિવસ જ્યારે બનવા જઈ રહ્યો છે, ત્યારે આજે ધાંગધ્રાની અંદર તારીખ 20 જાન્યુઆરીના રોજ ધાંગધ્રાના રાજમાર્ગોની અંદર ખૂબ ધામધૂમીથી ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુની જ્યારે સુંદર મજાની શોભાયાત્રાનું આયોજન થયું। એમાં ઘણા બધા સંતો, ખાસ કરીને રામમહેલ મંદિરના મહંત સ્વામી મહાવીરદાસજી મહારાજ, સંસ્કારધામ ગુરુકુળથી સંતો, ભગવતધામ ગુરુકુળથી સંતો, તેમજ નરસિંહપરા મંદિરથી સંતો, એવં વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તમામ કાર્યકર્તાઓ તેમજ ધાંગધ્રાના તમામ સામાજિક અને રાજકીય તમામ સેવકો આજ આ યાત્રાની અંદર જોડાયા અને ખૂબ ધામધૂમીથી ન ભૂતો ન ભવિષ્યથી દિવ્ય અને ભવ્ય સુંદર મજાની આ યાત્રાનું આયોજન થયું અને ઘણા બધા ભક્તજનોએ, ધાંગધ્રાના તમામ લોકોએ આનો લાભ લીધો। ત્યારે એક સંદેશ આપણે સૌ 22 જાન્યુઆરીના રોજ ન ભૂતો ન ભવિષ્યથી આખું એ ના ગામ, દેશ, રાજ્ય જ્યાં પણ આપણે વસતા હોય ત્યાં દિવાળી જેવો માહોલ ઉજવીએ, રંગોળીઓ પૂરીએ અને સૌ આપણે રામમય બની જઈએ। आज 20 तारीख राम जन्मभूमि प्रतिष्ठा के लिए आज धांगध्रा में भव्य शोभा यात्रा निकाला गया। इसमें धांगध्रा की पब्लिक अच्छा सहयोग साकार किया। 22 जनवरी राम जी की प्रतिष्ठा अयोध्या में हो रहा है, प्रतिष्ठा हो रहा है और गली गली मठ मंदिर जितने हैं सब उत्सव मना रहे हैं। इसमें पब्लिक का खूब अच्छा सहयोग है और भगवान की कृपा ऐसे बरसती है। जय श्री राम।